નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। સ્વામિનારાયણ મંદિરમાં જુગાર, ગઢડામાં ખુદ સ્વામી પત્તે રમતા પકડાયો। જી હા મિત્રો, સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી સાથે શ્રવણીય જુગારનું પણ મહત્વ છે। ત્યારે બોટાદના ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાના રૂમમાં જુગાર રમતા પકડાયા છે, જેમાં એક સ્વામી પણ પકડાયો છે। જી હા મિત્રો, મંદિરના ઉતારામાં રમાતો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા પોલીસે જૂના સ્વામિનારાયણ મંદિરમાં રૂમમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। જી હા મિત્રો, પોલીસે રોકડા 1,10,850 તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં જૂના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાના વિભાગના 5મા માળે રૂમ નંબર 509માં જુગાર ચાલતો હતો। પોલીસે બાતમીના આધારે રૂમમાં રેડ કરતા 8 શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા હતા, જેમાં શત્રુભુજદાસ સ્વામી જુગાર રમતા પકડાયા છે। જૂના સ્વામિનારાયણ મંદિરમાં રૂમ નંબર 509માં રહેતા શ્રી કૃષ્ણ ગફુરભાઈ વાઘ ઉર્ફ પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ શત્રુભુજાજી સ્વામી જુગાર રમતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય હિન્દ।